હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, સદિશ ટુ બીજગણિત, વેક્ટર એલ્જિબ્રા. સદિશનું બીજગણિત, વેક્ટર એલ્જિબ્રા. તો જો આપણે અહીંયા ફિઝિક્સમાં બે પ્રકારની ભૌતિક રાશિનો અભ્યાસ કર્યો, સદિશ અને અદિશ. સદિશ રાશિ અને બીજું અદિશ રાશિ. તો આપણે સદિશ રાશિને કીધું કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશા, એટલે કે અહીંયા મેગ્નીટ્યુડ એઝ વેલ એઝ ડાયરેક્શન, આ બંનેની જરૂર પડે તેને શું કહેવાય? સદિશ રાશિ. અને જે રાશિને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે તો એને કહેવાય અદિશ રાશિ. હવે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે તો વ્યક્તિનું વજન, તો ધારો કે 50 કિલોગ્રામ, તો અહીંયા વજનને દર્શાવવા માટે ફક્ત આપણે અહીંયા મૂલ્યની જરૂર પડી તો એને શું કહેવાય? અદિશ રાશિ. વ્યક્તિની ઊંચાઈ, ધારો કે લઈએ આપણે અહીંયા 5 feet 2 inch, તો આ વ્યક્તિની ઊંચાઈ તો દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે તો તેને કહેવાય અદિશ રાશિ. હવે સદિશ રાશિ તો કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તેને કહેવાય સદિશ રાશિ. ફોર એક્ઝામ્પલ ફૂટબોલની મેચમાં કોઈ એક ખેલાડીને બોલ બીજા ખેલાડીને પાસ કરે છે તો એ રાશિ કેવી થશે? સદિશ રાશિ. કારણ તો કે બોલ પાસ કરવા માટે જે કિક મારે ત્યારે ફોર્સ એપ્લાય કરવું પડશે અને ડાયરેક્શનમાં કે જે ડાયરેક્શનમાં બીજો ખેલાડી ઊભો હોય તે ડાયરેક્શનમાં બોલ પાસ કરવો પડશે. એટલે કે જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તેને કહેવાય સદિશ રાશિ. એક ઉદાહરણ લઈએ આપણે. કોઈ એક વ્યક્તિ છે એ A થી લઈને B સુધી આ પાથ ફોલો કરે છે, તો આ થશે અંતર, તો અંતર થશે અહીંયા અદિશ રાશિ. કારણ તો કે A થી લઈને B સુધી જવા માટે વ્યક્તિએ જે પાથ ફોલો કર્યો છે એ શું દર્શાવશે? અંતર. હવે આપણે લઈએ ડિસ્પ્લેસમેન્ટ, તો વ્યક્તિએ A થી લઈને B સુધી પહોંચવા માટે ડિસ્પ્લેસમેન્ટ શું આવશે અહીંયા? તો એ આવશે અહીંયા વેક્ટર AB, એટલે કે આ જે દર્શાવશે તો કે A અને B વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એ આવશે ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટ થઈ જશે સદિશ રાશિ. કારણ એ શું દર્શાવશે? A અને B વચ્ચેનું મિનિમમ અંતર. અને અહીંયા અંતર શું દર્શાવશે? તો કે A થી B સુધી પહોંચવા માટે જે પાથ ફોલો કર્યો હશે વ્યક્તિએ એ દર્શાવશે અંતર. તો અંતર અદિશ રાશિ છે, જ્યારે ડિસ્પ્લેસમેન્ટ સદિશ રાશિ છે. એ જ પ્રમાણે વેગ, પ્રવેગ, ફોર્સ એ બધી કેવી રાશિ થશે? સદિશ રાશિ. હવે અહીંયા સદિશને દર્શાવવા માટે મેગ્નીટ્યુડ અને ડાયરેક્શન ઉપરાંત બીજી બે માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. તો કે સપોર્ટ અને મસ્ટ બી, વેક્ટર મસ્ટ બી ફોલો પેરેલલોગ્રામ, લો ઓફ વેક્ટર એડિશન એન્ડ સબટ્રેક્શન. કારણ તો કે જો આપણે કોઈ એક ખૂણો લઈએ, આ x અક્ષ લઈએ આપણે, હવે ખૂણો આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેશન આપીએ તો ખૂણો કેવો માપીએ છીએ? આપણે પ્લસ, મીન્સ કે અહીંયા મૂલ્ય છે અને દિશા પણ છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન, તો પણ અહીંયા ખૂણો એંગલ 0 એ સદિશ રાશિ થતી નથી. કારણ તો કે અહીંયા પેરેલલોગ્રામ લો ઓફ વેક્ટર એન્ડ એડિશન એન્ડ સબટ્રેક્શન ના રૂલ ફોલો કરતો નથી. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેશન આપો તો ખૂણો માઈનસ મપાય, એટલે કે મૂલ્ય ઉપરાંત દિશા હોવા છતાં એંગલ ખૂણો સદિશ રાશિ નથી. કારણ તો કે સદિશના ત્રિકોણના સરવાળા બાદબાકીના ગુણધર્મો અથવા તો સમાંતર ચતુષ્કોણના સરવાળા બાદબાકીના ગુણધર્મો ફોલો કરતો નથી. એટલે અહીંયા વેક્ટર દર્શાવવા માટે ચાર માહિતી આપણી પાસે હોવી જોઈએ: મેગ્નીટ્યુડ, ડાયરેક્શન, સપોર્ટ અને મસ્ટ બી ફોલો પેરેલલોગ્રામ લો ઓફ વેક્ટર એડિશન એન્ડ સબટ્રેક્શન. હવે આપણે અહીંયા રિપ્રેઝન્ટેશન ઓફ વેક્ટર જોઈએ. તો આપણે R3 માં કોઈ એક લાઈન લઈએ, તો આ લાઈન ને બે ડાયરેક્શન હોય તો ડાયરેક્શનને આપણે એરો વડે દર્શાવીએ. તો એક આ લાઈન ડાયરેક્શન થશે અને બીજી ડાયરેક્શન થશે આ. તો આ લાઈનને આપણે કટ કરીએ, તો આ લાઈનને આપણે કટ કરીએ અને એક તો એ ભાગ લઈએ આપણે આ, તો આ પોઈન્ટ આપણે કહીએ A અને આને કહીએ આપણે પોઈન્ટ B. તો આ થઈ જશે ડાયરેક્ટેડ લાઈન સેગમેન્ટ. કોઈ એક લાઈન હતી તો લાઈનને આપણે બે ડાયરેક્શન આપી એરો વડે, તો ડાયરેક્ટેડ લાઈન સેગમેન્ટનો આપણે એક ભાગ લઈએ, તો ડાયરેક્ટેડ લાઈન સેગમેન્ટ લઈએ આપણે AB. તો A અને B, આ A ઇનિશિયલ પોઈન્ટ થશે
અને B થશે ટર્મિનલ પોઈન્ટ, અને અહીંયા A થી લઈને B સુધી અંતર થશે એ થશે મેગ્નીટ્યુડ. આપેલ સદિશનું મેગ્નીટ્યુડ ડાયરેક્શન દર્શાવશે A થી લઈને B. તો આ વેક્ટરને આપણે આ રીતે દર્શાવી શકીએ A ઇનિશિયલ પોઈન્ટ થી ટર્મિનલ પોઈન્ટ A થી લઈને B સુધી. તો જનરલી એને આપણે વેક્ટર A વડે પણ દર્શાવીએ છીએ. જો એની ડાયરેક્શન B થી A હોત તો વેક્ટર B એ જનરલી આપણે એક વેક્ટર A વડે દર્શાવીએ તો આ થઈ જશે વેક્ટર B to A એટલે કે વેક્ટર BA. કોઈ પણ સ્મોલ લેટર ની અંદર ઉપર આપણે તીર વડે પણ વેક્ટર દર્શાવીએ છીએ. જનરલ રિપ્રેઝન્ટેશન છે. હવે આપણે અહીંયા જોઈએ શૂન્ય સદિશ. સદિશોના પ્રકાર જોઈએ તો શૂન્ય સદિશ અથવા તો ઝીરો વેક્ટર. તો જે વેક્ટરનો ઇનિશિયલ પોઈન્ટ અને ટર્મિનલ પોઈન્ટ સરખા હોય એને શું કહેવાય? શૂન્ય સદિશ. કોઈ પણ એક પોઈન્ટ લઈએ આપણે તો એનું ઇનિશિયલ પોઈન્ટ અને ટર્મિનલ પોઈન્ટ બંને કેવા? સરખા. તો એને કહેવાય શૂન્ય સદિશ. પછી લઈએ આપણે એકમ સદિશ, યુનિટ વેક્ટર. તો એકમ સદિશ એટલે કે જે સદિશનું મૂલ્ય કેટલું હોય? 1. એવા વેક્ટરને કહેવાય એકમ સદિશ. એકમ સદિશને જનરલી આપણે a કેપ વડે દર્શાવીએ છીએ. a કેપ બરાબર વેક્ટર a અપોન મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a. એટલે કે સદિશ a અને છેદમાં સદિશ a ના માનનું મૂલ્ય. તો આ થશે વેક્ટર યુનિટ વેક્ટર. હવે આપણે અહીંયા R3 દર્શાવીએ x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો અહીંયા આપણે x અક્ષની ધન દિશાના એકમ સદિશને આપણે દર્શાવશું I કેપ વડે, y અક્ષની ધન દિશાના એકમ સદિશને j કેપ વડે અને z અક્ષની ધન દિશાના એકમ સદિશને આપણે k કેપ વડે દર્શાવશું. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ R2 માં હોય તો R2 માં આપણે કોઈ એક પોઈન્ટ લઈએ છીએ 2 3. તો આનો મતલબ શું થશે? આપણે તો કે x અક્ષની ધન દિશામાં આપણે 2 એકમ અંતર અને y અક્ષની ધન દિશામાં આપણે 3 એકમ અંતર ચાલીએ તો આપણને બિંદુ કયું મળશે? અહીંયા પોઈન્ટ 2 3. તો આ થશે અહીંયા 2i કેપ. આના બહાર તરીકે છે કે 2i કેપ પ્લસ 3j કેપ. એટલે કે x અક્ષની ધન દિશામાં 2 એકમ અંતર અને y અક્ષની ધન દિશામાં 3 એકમ અંતર ચાલીએ તો આપણને મળશે અહીંયા પોઈન્ટ 2 3. તો પોઈન્ટ 2 3 તેને કહેવાય પોઝિશન વેક્ટર. આને આપણે વેક્ટર a વડે દર્શાવીએ તો પોઝિશન વેક્ટર એટલે શું? સ્થાન સદિશ. તો કોઈ પણ સદિશ આપેલો હોય આપણને એ સદિશનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન -2 3 હોય તો અહીંયા એટલે ઉગમ બિંદુની સાપેક્ષે આપણે શું અહીંયા -2 3 હોય તો આના બહાર તરીકે છે કે -2i પ્લસ 3j કેપ. એટલે કે x અક્ષની ઋણ દિશામાં 2 એકમ અંતર અને y અક્ષની ધન દિશામાં 3 એકમ અંતર આપણે ચાલીએ એટલે આપણને પોઈન્ટ મળે -2 3. એ જ પ્રમાણે આપણે અહીંયા R3 માં કોઈ પણ બિંદુ હોય x y z તો એનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન એ દર્શાવશે પોઝિશન વેક્ટર. એટલે કે આ બિંદુ આપણે મેળવવું હોય તો x અક્ષની ધન દિશામાં i કેપ અંતર, y અક્ષની ધન દિશામાં j કેપ અંતર અને અહીંયા z અક્ષની ધન દિશામાં આપણે z જેટલું અંતર કાપીએ xi કેપ yj કેપ પ્લસ zk કેપ. એટલે કે આ પોઈન્ટ આગળ આપણે મેળવવું હોય તો x અક્ષની ધન દિશામાં x જેટલું અંતર, y અક્ષની ધન દિશામાં y જેટલું અંતર અને z અક્ષની ધન દિશામાં આપણે z જેટલું અંતર કાપીએ એટલે આપણને આ પોઈન્ટ મળશે P. તેને કહેવાય સ્થાન સદિશ. પછી આપણે જોઈએ સમ ઉદ્ભવ સદિશો. સમ ઉદ્ભવ સદિશો. તો જે સદિશોના ઉદ્ભવ બિંદુ કેવું હોય? સમાન. તો એને કહેવાય સમ ઉદ્ભવ સદિશો. વેક્ટર a, વેક્ટર b, વેક્ટર c. તો જેના પ્રારંભ ઉગમ બિંદુ કેવો હોય? પ્રારંભ બિંદુ સમાન હોય તો એને કહેવાય સમ ઉદ્ભવ સદિશો. પછી સમાન સદિશો. તો જે સદિશોના મૂલ્ય ઉપરાંત દિશા કેવી હોય? સરખી. તેને કહેવાય સમાન સદિશ. મૂલ્ય ઉપરાંત દિશા બંને કેવી હોય? સરખી. તેને કહેવાય સમાન સદિશ. પછી સમરેખ સદિશ. તો સમરેખ સદિશ એટલે કે એવા સદિશો કે જે કોઈ એક લાઈન ને કેવા હોય? સમાંતર. ધારો કે આ કોઈ એક લાઈન લઈએ આપણે લાઈન L. તો આ લાઈન ને આપણે વેક્ટર લઈએ વેક્ટર a
આ લઈએ આપણે વેક્ટર બી, તો વેક્ટર એ અને વેક્ટર બી કેવા કહેવાય? સમરેખ સદિશો. કોઈ એક લાઈનને સમાંતર હોય, ડાયરેક્શન ગમે તે હોય, અહીંયા ડાયરેક્શન વેક્ટર એ આ ડાયરેક્શનમાં દર્શાવો છો, વેક્ટર બી એનથી ઋણ દિશામાં છે એટલે કે એની એન્ટી ડાયરેક્શનમાં છે, તો પણ અહીંયા લાઈન L ને સમાંતર થશે એટલે કે કેવા થશે? અહીંયા સમરેખ સદિશો થશે. સ્વાધ્યાય જોઈએ આપણે. સ્વાધ્યાય 10.1 ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. હવે જોઈએ આપણે દિશા આપણને આપેલી છે, તો દિશા આપણે હંમેશા લઈશું નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે આપણને કીધું છે કે ઉત્તરથી પૂર્વ તરફ, મીન્સ કે ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે, અને કેટલા કિલોમીટરનું અંતર? 40 કિલોમીટરનું અંતર. તો આ અંતર લઈએ આપણે 40 કિલોમીટરનું અંતર. તો આ થઈ ગયું ઉત્તરથી પૂર્વ તરફ 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવ્યું. આપણે કોઈ પણ કીધું હોય કે ઉત્તરથી પશ્ચિમ તરફ કીધું હોય તો અહીંયા પશ્ચિમથી દક્ષિણ તરફ, તો અહીંયા અને પૂર્વથી દક્ષિણ તરફ કીધું હોય તો અહીંયા આપણે આવી રીતે ખૂણો દર્શાવવાનો, અને જેટલા કિલોમીટર કીધું હોય સ્થાનાંતર એટલા કિલોમીટર આપણે દર્શાવી દેવાનું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. નીચે આપેલ માપને સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો. તો 10 કિલોગ્રામ, તો કેવી રાશિ થશે? ફક્ત મૂલ્ય એટલે કે અદિશ રાશિ, અંતર અદિશ 40 ડિગ્રી અથવા ટેમ્પરેચર અથવા તો એંગલ. તો ટેમ્પરેચર હોય તો પણ અદિશ રાશિ અને એંગલ હોય તો પણ અદિશ રાશિ. વોટ અદિશ રાશિ, 10⁻⁻19 કુલમ એટલે શું આવશે? આ દર્શાવશે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર થશે સદિશ રાશિ. તમે ફિઝિક્સમાં જોઈ ગયા 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે પ્રવેગ, વેગ, પ્રવેગ એ કેવી રાશિ થશે? સદિશ રાશિ. પછી સમયગાળો અદિશ, અંતર અદિશ, ફોર્સ, તો ફોર્સ કેવી રાશિ થશે? અહીંયા સદિશ રાશિ. વેગ સદિશ અને થયેલ કાર્ય, તો થયેલ કાર્ય ધારો કે 5 ન્યૂટન, 10 ન્યૂટન, 25 ન્યૂટન, તો થયેલ કાર્ય કેવી રાશિ થશે? અદિશ રાશિ. કોઈ પણ કોન્સ્ટન્ટ હશે ને તો થયેલ કાર્ય થશે અદિશ રાશિ. હવે એક્ઝામ્પલ નંબર 4 માં એક આપણને આકૃતિ આપેલી છે. એ આકૃતિ ઉપરથી કયા સદિશો સમઉદ્ભવ સદિશો થશે? સમાન સદિશો અને સમરેખ પરંતુ સમાન નહીં તે આપણે દર્શાવવાનું છે. તો સમઉદ્ભવ સદિશો, તો સમઉદ્ભવ સદિશો કોને કહેવાય? તો કે જે સદિશનો ઉદ્ભવ બિંદુ કેવો હોય? સમાન. તો ઉદ્ભવ બિંદુ સમાન હોય તો એવા બે સદિશો થશે, સદિશ A અને સદિશ D. બાકી તો એક સમઉદ્ભવ સદિશ થશે નહીં. હવે સમાન સદિશ એટલે તો કે જે સદિશનો મૂલ્ય અને દિશા બંને કેવી હોય? સરખી. તો અહીંયા વેક્ટર B અને વેક્ટર D એ થશે સમાન સદિશ. હવે સમરેખ પરંતુ સમાન નહીં. હવે સમરેખ એટલે તો કોઈ એક વેક્ટરને સમાંતર હોય એવા સદિશોને શું કહેવાય? સમરેખ સદિશો. તો સમરેખ સદિશો થશે અહીંયા વેક્ટર C અને વેક્ટર A એ સમાન સદિશો થશે નહીં, કારણ કે બંનેનું મૂલ્ય સરખું છે પરંતુ દિશા કેવી છે? બંનેની વિરુદ્ધ. સદિશ એની દિશા આ બાજુ થશે જમણી બાજુ, તો સદિશની દિશા થશે ડાબી બાજુ, એટલે કે બંનેની દિશા વિરુદ્ધ છે. મૂલ્ય સમાન છે પરંતુ દિશા વિરુદ્ધ છે એટલે કે સમરેખ થશે પરંતુ સમાન થશે નહીં. હવે એક્ઝામ્પલ નંબર 5. નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તો હવે આપણે વિધાનની સત્યતા ચેક કરવાની છે આપણે. તો સદિશ A અને માઈનસ સદિશ A સમરેખ છે. તો કોઈ પણ એક વેક્ટર લઈએ આપણે. આ છે વેક્ટર A. તો વેક્ટર A ને તમે માઈનસ વડે ગુણાકાર કરો તો એની ડાયરેક્શન શું થશે? ચેન્જ. એ થઈ જશે અહીંયા ડાયરેક્શન ચેન્જ એટલે કે બંને કેવા થશે? સમરેખ જ થશે. તો આપેલ વિધાન સત્ય છે. ઋણ વડે ગુણાકાર કરો તો એની ડાયરેક્શન ચેન્જ થઈ જશે, પરંતુ એને આ રીતે કોઈ રોટેટ નહીં થાય. આ સદિશ A હોય તો તમે માઈનસ A વડે ગુણાકાર કરો તો માઈનસ સદિશ A આ પ્રમાણે થાય નહીં, એટલે કે ડાયરેક્શન ચેન્જ થઈ જાય. આ બાજુ હશે તો ડાયરેક્શન થઈ જશે આ બાજુ, જમણી બાજુ હોય તો ડાબી બાજુ. તો સમરેખ જ રહેશે એટલે કે સદિશ A અને માઈનસ વેક્ટર A એ સમરેખ છે તો વિધાન થશે સત્ય. બે સમતલીય બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. હવે સમરેખ સદિશોની ડેફિનેશન આપી કે કોઈ એક વેક્ટરને સમાંતર હોય તો આ વેક્ટર A હોય અથવા તો આ વેક્ટર A હોય તો આ બંને સમાન માનવાળા સદિશો હોય તેવું જરૂરી નથી. અલગ અલગ માનવાળા પણ હોઈ શકે.
આ બધા કેવા થઈ ગયા સાંપ્રદાયિક સદિશો થઈ ગયા પરંતુ તે સમાન માનવાળા સદિશો નથી એટલે કે આ વિધાન થશે અસત્ય સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે હવે જો અહીંયા સમાન માનવાળા એટલે કે આ બે વેક્ટર લઈ આપણે વેક્ટર a અને વેક્ટર b તો એ બંનેનું મૂલ્ય સરખું છે તેવું જરૂરી નથી કે બંને સમરેખ જ હોય આ વેક્ટર a વેક્ટર b અને ત્રીજો વેક્ટર લઈ આપણે વેક્ટર c તો એ બંનેનું મૂલ્ય સરખું હોય પરંતુ સમરેખ હોય જ એવું જરૂરી નથી તો આપેલ વિધાન પર કેવું થશે અસત્ય સમાન માનવાળા બે સદિશો સમાન હોય છે તો એ તમે આ ઉદાહરણ લઈ લો સમાન માનવાળા બે સદિશો તો જો વેક્ટર a અને વેક્ટર b નું માન સરખું છે પરંતુ બંને સમાન હોય પણ શકે ના પણ હોય અહીંયા તમે ડાયરેક્શન અલગ લઈ લો તો જો બંનેનું મૂલ્ય સરખું છે પરંતુ દિશા કેવી છે વિરુદ્ધ હવે બીજો વેક્ટર તમે c લો વેક્ટર c તો આ બંનેનું મૂલ્ય સરખું હોય પરંતુ દિશા કેવી છે અહીંયા અલગ અલગ તો અહીંયા સમાન માનવાળા બે સદિશો સમાન હોય જ એવું જરૂરી નથી એટલે આપેલ વિધાન પણ કેવું થશે અસત્ય આગળ આપણે સ્વાધ્યાય 10.2 જોઈએ નીચે આપેલ સદિશોના માનની ગણતરી મેળવો હવે જો આપણે કોઈ પણ એક પોઝિશન વેક્ટર આપેલો હોય કે x y z એટલે કે xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ હવે સદિશના માનની આપણે ગણતરી કરી હોય તો મોડ્યુલસ ઓફ વેક્ટર r is equal to under root x square plus y square plus z square તો આપણે અહીંયા વેક્ટર a i કેપ પ્લસ j કેપ પ્લસ k કેપ તો એના માનની ગણતરી કરી હોય આપણે તો અહીં અંડર રૂટ 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કે થશે અહીંયા રૂટ 3 પછી વેક્ટર b ના માનની ગણતરી કરી હોય તો મોડ્યુલસ ઓફ વેક્ટર b એની બરાબર 4 પ્લસ 49 પ્લસ 9 49 4 53 53 ને 7 60 ને 2 62 અંડર રૂટ 62 હવે આપણે વેક્ટર c ના માનની ગણતરી કરી હોય તો અંડર રૂટ 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 એટલે કે થશે 3/3 એટલે 1 તો આપેલ સદિશ c ના માન થશે અહીંયા i કેપ જે હોય એના કોએફિશિયન્ટ નો વર્ગ એટલે કે 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 એટલે કે 3/3 એટલે થશે 1 એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે સમાન માપ વાળા બે ભિન્ન સદિશો લખો કોઈ પણ આપણે એક વેક્ટર લઈએ a i કેપ j કેપ k કેપ હવે બે ભિન્ન સદિશો માન કેવું હોય સરખું તો આપણે i કેપ ચેન્જ કરી દઈએ j કેપ પ્લસ k કેપ તો આ બે ભિન્ન સદિશો થઈ ગયા પરંતુ તેનું માન કેવું થશે સરખું તમે j કેપ ચેન્જ કરી શકો k કેપ પણ ચેન્જ કરી શકો એવા અસંખ્ય સદિશો મળે કે જેનું માન કેવું હોય સરખું અને બે કેવા હોય અલગ અલગ સદિશો જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો લખો હવે એક રીતથી આપણે વેક્ટર a i કેપ j કેપ k કેપ અને બીજો વેક્ટર લઈ આપણે વેક્ટર c બે વડે ગુણાકાર કરી દો 2i કેપ 2j કેપ 2k કેપ 3 વડે ગુણાકાર કરો 4 વડે ગુણાકાર કરો 3.5 વડે ગુણાકાર કરો તો એવા આપણને અસંખ્ય સદિશો મળશે એટલે કે દિશા સમાન હોય વેક્ટર y is equal to k times વેક્ટર x k belongs to r હોય તો એવા આપણને અસંખ્ય સદિશો મળે કે જેની દિશા સમાન હોય પરંતુ બે કેવા હોય ભિન્ન સદિશો હોય હવે એક્ઝામ્પલ નંબર 4 સદિશો 2i કેપ 3j કેપ અને xi કેપ yj કેપ સમાન થાય તેવી x અને y ની કિંમતો મેળવો એટલે કે બંને સદિશો કેવા છે અહીંયા સમાન એટલે કે 2i કેપ 3j cap is equal to xi cap yj cap તો આ બંને સદિશો કેવા છે સમાન તો અહીંયા i cap ના કોએફિશિયન્ટ સરખા હશે અને j cap ના કોએફિશિયન્ટ સરખા હશે તો બેને આપણે સરખાવી દઈએ તો x is equal to 2 અને y is equal to 3 તો જો આ બંને સદિશની દિશા સમાન થશે અને મૂલ્ય પણ સમાન થશે એક્ઝામ્પલ નંબર 5 જે સદિશનું પ્રારંભ બિંદુ 2 1 ઇનિશિયલ પોઈન્ટ આપણને આપેલો છે 2 1 અને અંતિમ બિંદુ -5 7 હોય તો તેવા સદિશ અને અદિશ ઘટકો લખો તો આપણે અહીંયા નામ આપીએ a અને b
એટલે કે વેક્ટર AB તો એમાં હશે આપણને અહીંયા -5 7 માઈનસ અંતિમ બિંદુ માઈનસ પ્રારંભ બિંદુ 2 1 એટલે કે અહીંયા -7 7 -1 6 એટલે કે -7 I cap પ્લસ 6 j cap તો આ થઈ ગયા સદિશ ઘટકો અને અદિશ ઘટકો થશે અહીંયા -7 અને 6. આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6 સદિશો વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C નો સરવાળો કરો. તો જો આપણે વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C નો સરવાળો કરવાનો તો અહીંયા થશે I cap minus 2j cap plus k cap plus વેક્ટર B એટલે -2I cap plus 4j cap plus 5k cap plus વેક્ટર C એટલે I cap minus 6j cap minus 7k cap. હવે આપણે અહીંયા વેક્ટર A વેક્ટર B અને વેક્ટર C નો સરવાળો કરવો હોય તો I cap વાળા ઘટકોનો સરવાળો તો એ થશે 1 minus 2 એટલે -1 -1 plus 1 એટલે કે થશે 0 -2 plus 4 એટલે કે 2 2 minus 6 એટલે કે -4j 1 1 plus 5 6 6 minus 7 minus k cap તો આ મળશે આપણને વેક્ટર A plus વેક્ટર B plus વેક્ટર C -4j cap minus k cap. એક્ઝામ્પલ નંબર 7 સદિશ વેક્ટર A આપ્યો છે એ સદિશની દિશામાં આપણે એકમ સદિશ મેળવવાનો છે. તો આપણે એકમ સદિશ મેળવવો હોય તો A cap બરાબર વેક્ટર A upon મોડ્યુલસ ઓફ વેક્ટર A. તો પહેલા આપણે સદિશ A નું માન મેળવીએ. તો સદિશ A નું માન શું થશે અહીંયા 1 plus 1 plus 4 4 ને 1 5 ને 1 6 એટલે કે √6 તો A cap is equal to વેક્ટર A વેક્ટર A એટલે 1 1 2 upon √6 એટલે કે 1 upon √6 1 upon √6 અને 2 upon √6 આને આપણે I cap J cap K cap માં લખવું હોય તો 1 upon √6 I cap plus 1 upon √6 J cap plus 2 upon √6 K cap. આગળનો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર 8 જો P અને Q અનુક્રમે બિંદુઓ 1 2 3 અને 4 5 6 હોય તો સદિશ PQ તો પહેલા આપણે વેક્ટર PQ મેળવીએ તો Q નો સ્થાન સદિશ માઈનસ P નો સ્થાન સદિશ પોઝિશન વેક્ટર ઓફ Q માઈનસ પોઝિશન વેક્ટર ઓફ P તો Q નો સ્થાન સદિશ આપણને આપ્યો છે 4 5 6 P નો સ્થાન સદિશ આપણને આપ્યો છે 1 2 3 તો 4 1 3 5 2 3 6 1 3 તો એ મળશે આપણને વેક્ટર PQ એટલે કે 3I cap plus 3j cap plus 3k cap. તો હવે આપણે સદિશ PQ ની દિશામાં એકમ સદિશ મેળવવાનો છે તો એના માનનું મૂલ્ય મેળવીએ તો √9 plus 9 plus 9 3 9 2 18 9 3 27 એટલે કે 9 3 27 3 √3 તો સદિશ PQ ની દિશામાં એકમ સદિશ તો વેક્ટર PQ upon મોડ્યુલસ ઓફ વેક્ટર PQ 3I cap plus 3j cap plus 3k cap upon 3 √3 એટલે કે 1 upon √3 I cap plus 1 upon √3 j cap plus 1 upon √3 k cap. આ થશે સદિશ PQ ની દિશામાં એકમ સદિશ. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9 આપેલ સદિશો વેક્ટર A અને વેક્ટર B હોય તો સદિશ A plus સદિશ B ની દિશામાં એકમ સદિશ મેળવો. તો પહેલા આપણે મેળવીએ અહીંયા વેક્ટર A plus વેક્ટર B એને કહીએ આપણે વેક્ટર R is equal to વેક્ટર A plus વેક્ટર B એટલે કે 2 1 2 plus -1 1 -1 આપણે બંનેનો સરવાળો કરીએ તો 2 1 1 -1 plus 1 0 2 1
1 તો આ થશે વેક્ટર r હવે આનો આપણે માન મેળવીએ એ થશે અહીંયા 1 + 0 + 1 એટલે કે √2 તો અહીંયા સદિશ a + સદિશ b ની દિશામાં એકમ સદિશ આપણે મેળવવો હોય તો r cap = વેક્ટર r upon મોડ્યુલસ ઓફ વેક્ટર r એટલે કે 1 0 1 upon √2 એટલે કે 1 upon √2 0 1 upon √2 તો એને આપણે i cap j cap k cap માં લખવું હોય તો 1 upon √2 i cap પ્લસ 1 upon √2 k cap j cap વાળો સદિશ ઘટક આપણને આપેલો નથી એટલે કે 0 છે તો આપણે લખશું નહીં હવે 5 i cap - j cap plus 2 k cap સદિશની દિશામાં 8 એકમ માન વાળો સદિશ મેળવો તો આપણે આ સદિશની દિશામાં 8 એકમ માન વાળો સદિશ મેળવવાનો તો પહેલા આપણે અહીંયા આ વેક્ટરની દિશામાં યુનિટ વેક્ટર ફાઇન્ડ કરીએ તો આપણે અહીંયા વેક્ટર a કહીએ તો એ થશે અહીંયા 5 i cap - j cap plus 2 k cap હવે આપણે અહીંયા વેક્ટર a નો માન મેળવીએ તો મોડ્યુલસ ઓફ વેક્ટર a = 25 + 1 + 4 એટલે કે 26 26 ને 4 30 તો આપણે a cap મેળવીએ તો વેક્ટર a upon મોડ્યુલસ ઓફ વેક્ટર a તો એ થશે 1 upon √30 5 - 1 2 એટલે કે 5 upon √30 - 1 upon √30 અને 2 upon √30 તો આ મળશે આપણને a cap હવે આપણે આ સદિશ એની દિશામાં એકમ સદિશ મળી ગયો તો એ સદિશની દિશામાં 8 એકમ માન વાળો સદિશ આપણે મેળવવાનો છે તો 8 વડે ગુણાકાર અને આ સદિશની દિશામાં એકમ સદિશ 8 a cap એટલે કે થશે 8 × 40 √30 -8 upon √30 અને 16 upon √30 i cap j cap k cap ના સ્વરૂપમાં લખવું હોય તો 40 upon √30 i cap -8 upon √30 j cap plus 16 upon √30 k cap ये થશે આપણો ફાઇનલ